નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરી મને પણ ખ્યાલ પડે કે આપણા લેવલ ઉપર કેટલા મિત્રો કામ કરે છે. હવે મિત્રો આપણો એક વ્યૂ એવો હતો કે માર્કેટ સવારમાં ટ્રેપ કરીને અહીંયા મળે, પણ માર્કેટ એ એરિયામાં આવ્યું નહીં અને અહીંયાથી જ બાઉન્સ થઈ ગયું. ક્યાંથી? 74,220 જે આપણું લેવલ હતું ત્યાંથી એક સરસ મજાની હેમર કેન્ડલ આપી અને એક આપણો ટાર્ગેટ આપ્યો. બરાબર. ત્યારબાદ એને શું કર્યું તો કે સાઇડવેઝ જતું રહ્યું. પણ આ સાઇડવેઝ ની અંદર પણ એક વસ્તુ ક્લીન દેખાતી હતી કે માર્કેટ એનો આગળનું જે હાઈ છે એને બ્રેક કરતું નથી, પણ સાથે સાથે એનો લો પણ બ્રેક નથી કરતું. તો માર્કેટ શું હતું તો કે રેન્જમાં હતું. બરાબર. હવે જ્યાં સુધી આનો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી આપણે કોઈ શ્યોર મૂવમેન્ટ મળે નહીં. સાથે સાથે મેઇન વસ્તુ એ હતી કે આપણું જે 74,558 નું લેવલ હતું એને માર્કેટે ડાઉન સાઈડ માટે બ્રેક કર્યું. તો એનો મતલબ એ થયો કે હવે માર્કેટને ઉપર જવું નથી, અને સાથે સાથે જે આ બે લો હતા એને પણ આ કેન્ડલ જ્યારે બની ત્યારે બ્રેક કર્યું. પણ મહત્વની વાત એ છે કે જે મિત્રોએ આ જગ્યામાં લોસ કર્યો છે એ મિત્રો આ બ્રેકડાઉન ઉપર પણ હિંમત કરી શકે નહીં. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે જ્યારે તમે કોઈ સાઇડવેઝ માર્કેટની અંદર ઓવર ટ્રેડિંગ કરો ત્યારે તમે રાઈટ મૂવમેન્ટમાં પણ શ્યોર મૂવમેન્ટ લઈ શકો નહીં. એટલે આવું કેટલા મિત્રોને થયું છે? મારે તો નથી થયું, પણ આવું થાય છે. તો આવું કેટલા મિત્રોને થયું છે એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. હવે આપણે એક નજર નાખીએ કે માર્કેટ માટે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો 74,032. એક્ઝેક્ટ એ લેવલ ઉપરથી માર્કેટ ફરી બાઉન્સ થઈ ગયું અને ક્યાં સુધી ગયું તો કે 220 ના લેવલ સુધી. હવે મેઇન વસ્તુ એ છે કે યા તો માર્કેટ આવતીકાલના ટ્રેડિંગ માટે આ લેવલ બ્રેક કરે અથવા તો આ બ્રેક કરે. બરાબર. આ વચ્ચે ઓપન થાય ને જે બાજુ બ્રેક કરશે એ બાજુ સારી મુવમેન્ટ મળશે, આપણે નેક્સ્ટ ચાર્ટમાં જોઈએ. પણ અત્યારે આપણે કોલનું પ્રીમિયમ જોઈ લઈએ અને પછી પુટનું જોઈ લઈએ. તો સૌથી પહેલા કોલ હતો આપણો 74,500 નો કોલ. હવે ભાઈ ક્લીન વસ્તુ હતી કે આ પ્રીમિયમને આપણે જોતું તો 129, થોડું દૂર રહી ગયું. બરાબર. અને એની ટોપ ઉપર 3-4 કેન્ડલ સસ્ટેન કરાવીને પછી બ્રેકઆઉટ કર્યો. તો ત્યાંથી એક મૂવમેન્ટ 233 થી લઈ અને 320 એટલે કે 80 થી 90 પોઈન્ટની મૂવમેન્ટ અપસાઇડ માટે આપી. ત્યાર પછી ફરી નીચે આવ્યું, ફરી અહીંયાથી એક નાની એવી સ્કેલ્પિંગ મૂવમેન્ટ આપી અને ત્યારબાદ આગળનો સ્વિંગ બ્રેક થયો નહીં અને લોવર લોસ પેટર્નથી એ નીચે આવ્યું. હવે મેઇન વસ્તુ એ છે કે જ્યાં સુધી માર્કેટની અંદર આપણે કોઈ સ્ટ્રોંગ કેન્ડલ ન મળે ત્યાં સુધી આપણે બાય માટે વિચારવાનું છે નહીં. કેમ કે માર્કેટ એક જ પેટર્નથી આવતું, લોઅર લો થી. તો આ પ્રીમિયમમાં જ્યાં સુધી અહીંયા સપોર્ટ લેતું ન દેખાય ત્યાં સુધી આપણે એટેમ્પ મારવાનો નથી. બરાબર. હવે નેક્સ્ટ પ્રીમિયમ હતું આપણું પુટનું. પુટના પ્રીમિયમની અંદર એક બેઝ, આજે મહત્વનો ટોપિક છે બેઝ. બરાબર. કે ભાઈ આપણે કેમ નક્કી કરી શકીએ કે આ પ્રીમિયમ સપોર્ટ લે છે? તો ગઈકાલે પણ આ વસ્તુ મેં સમજાવી હતી કે માર્કેટ અહીંયાથી પડતું આવ્યું અને એક આપણો બેઝ હતો 237 એને બ્રેક કરી દીધો. પણ ત્યાર પછી એને શું કર્યું તો કે એક રેન્જ બનાવી. દેખાય છે? આ રેન્જ જે છે ને એ આપણા માટે મહત્વની હતી. હવે જો મેં જોઉં કે એક જગ્યાએ અહીંયા સપોર્ટ લીધો, ફરી માર્કેટ થોડું ઉપર ગયું, ફરી નીચે આવ્યું, તો પાછું એ જ એરિયામાંથી બીજી વાર સપોર્ટ લીધો,
ફરી ઉપર ગયું, ફરી ત્રીજી વાર આવ્યું, તો એ જ એરિયામાંથી સપોર્ટ લીધો. એનો મતલબ એ છે કે માર્કેટ અહીંયા સપોર્ટ ક્રિએટ કરે છે. આ એરિયામાંથી બાયર એક્ટિવ થાય છે. બરાબર. અહીંયા પણ ડોઝી કેન્ડલ છે, અહીંયા હેમર છે, અહીંયા બુલિશ કેન્ડલ છે. બરાબર. તો આ વસ્તુ જેટલું માર્કેટમાં તમે એક્સપિરિયન્સ લેશો ને એટલે આઈડિયા આવશે. હંમેશા માર્કેટ કોઈ પણ રેન્જનો બ્રેકઆઉટ છે ને એક બુલિશ કેન્ડલ થી કરશે. અને આ સરસ મજાની બુલિશ કેન્ડલ આવી, ફરી નાનું એવું રિટેસ્ટ આવ્યું, પછી સરસ મજાની એક હેમર કેન્ડલ આપી. અહીંયા માર્કેટે કન્ફર્મ કરી દીધું કે હવે હું ઉપર જાઉં છું. તો અહીંયાથી સારી એવી મુવમેન્ટ લગભગ 150 થી 350 200 પોઈન્ટ આ મુવમેન્ટ કેટલા મિત્રો કેપ્ચર કરી શકાશે એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. તો એક મુવમેન્ટ સેન્સેક્સના પુટમાં ચાર્ટમાં હતી અને એક મુવમેન્ટ કોલના ચાર્ટમાં હતી. હવે જોઈએ આપણે નિફ્ટીની અંદર શું થયું છે. નિફ્ટી ઇન્ડેક્સ સૌ પ્રથમ નિફ્ટી ઇન્ડેક્સમાં પણ સેમ કન્ડિશન છે કે આપણા સપોર્ટ ઉપરથી 507 ના સપોર્ટ ઉપરથી બાઉન્સ થયું, 680 સુધીનો હાઈ માર્યો અને અહીંયાથી લોઅર લો પેટર્નથી માર્કેટ ડાઉન આવ્યું. આગળનો એક પણ હાઈ માર્કેટ બ્રેક કરી શકવું નહીં અને લોઅર લો પેટર્નથી ડાઉન આવે છે. બરાબર. હવે જોઈએ આપણે એનો કોલનો ચાર્ટ અને એક એનો પુટનો ચાર્ટ, જે ગઈકાલના એનાલિસિસમાં આપણે ચર્ચા કરી હતી. તો કોલના ચાર્ટની અંદર શું થયું? કોલના ચાર્ટની અંદર ફર્સ્ટ કેન્ડલ 87 ની ઉપર ક્લોઝ કરી. બરાબર. બીજી કેન્ડલે પણ હેમર બનાવી અને સપોર્ટ લીધો. ત્રીજી કેન્ડલ રિટેસ્ટ કરી એ જ એરિયાને અને ત્યાંથી એને એક ટાર્ગેટ આપ્યો 140 સુધીનો. તો મિનિમમ 50 પોઈન્ટ છે. 3501 લોટની અંદર પ્રોફિટ થાય જે મિત્રો આની અંદર બેઠા હોય તો. બરાબર. શ્યોર મુવમેન્ટ હતી. ત્યારબાદ માર્કેટ આ જ એરિયામાં આવી અહીંયા સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ એવી સ્ટાન્ડર્ડ કેન્ડલ જોવા મળી નહીં કે જેથી આપણે બેસી શકીએ. અને કદાચ કોઈ મિત્રો બેઠા હશે તો 8 થી 10 પોઈન્ટનો એસએલ દીધો હશે. એમાં કોઈ મોટી વાત છે નહીં. જો કોઈ આ રેડ હેમર ઉપર બેઠા હશે તો એનો સ્ટોપ લોસ બહુ નાનો આવે છે. બરાબર. તો એ કઈ મોટો છે નહીં. હવે જોઈએ એનું પુટનું પ્રીમિયમ. તો પુટના પ્રીમિયમની અંદર ઓપોર્ચ્યુનિટી પાછી મળી હશે. જે મિત્રોને કોલના પ્રીમિયમ ઉપર જો એ હેમર કેન્ડલ ઉપર ટ્રેડ લેવાની ઈચ્છા થઈ હશે તો એને પુટના પ્રીમિયમ ઉપર પણ ઈચ્છા થઈ જ હોય. બરાબર. આ પેટર્ન કઈ છે જરા મને કોમેન્ટ કરીને જણાવજો. પુટના પ્રીમિયમની અંદર પણ માર્કેટે એક વખત આ જ એરિયામાં સપોર્ટ લીધો, બીજી વખત આ એરિયામાં લીધો અને ત્રીજી વખત એ એરિયામાં લીધો. અને ત્યાર પછી જ્યારે પણ એને આ બુલિશ કેન્ડલથી બ્રેકઆઉટ કર્યો, બરાબર, પછી અહીંયા રિટેસ્ટ પણ આવ્યું છે અને અહીંયાથી લગભગ એમ કહો ને કે ફંડ 2x થયું છે. લગભગ 85 થી 162 ની આજુબાજુ સુધીનું મુવમેન્ટ, એક સ્ટાન્ડર્ડ મુવમેન્ટ માર્કેટની અંદર મળી. તો આ તો થયું આજનું. પણ એક મહત્વની વસ્તુ એ છે કે માર્કેટ જ્યારે આ રેન્જમાં હતું ત્યારે આપણી સાયકોલોજી ન્યુટ્રલ હોવી જોઈએ. કેમ કે મોસ્ટ ઓફ ડેટા આવું માર્કેટ હોય ત્યારે 1:1 અથવા તો 1:2 ની અંદરનો હોય ત્યારે જ આ સિચ્યુએશન ક્રિએટ થાય. બરાબર. તો આવી સિચ્યુએશનની અંદર યા તો કોઈ રેન્જનો બ્રેકઆઉટ થવા દેવાય અથવા તો કોઈ શ્યોર લેવલ ઉપરથી બાઇંગ કરાય તો જ તમે ઓવર ટ્રેડિંગની અંદર ફસાવ નહીં. બાકી 110% તમે ઓવર ટ્રેડિંગની અંદર ફસાઈ શકો. બરાબર.
આ વસ્તુ યાદ રાખજો. હવે ઘણા મિત્રોને એવો પ્રશ્ન હશે કે સાહેબ આની અંદર મોર્નિંગમાં મને એક ફોન પણ આવ્યો હતો, પણ નેટવર્કના અભાવે આપણે થોડા સમયથી લાઈવ રહી શકતા નથી, એટલે ચાર્ટ શું કરે છે એ જ આઈડિયા ન હોય તો જવાબ આપી શકાય નહીં, કેમ કે નેટવર્ક અહીંયા બહુ સ્લો હોય છે. એટલે આપણે હાલ હોલિડે મૂડ ઉપર છે, બરાબર. તો જ્યારે આ તો એનાલિસિસ કરીએ ત્યારે ખબર પડે કે માર્કેટ આવું આવું કર્યું છે, બરાબર. તો લાઈવ માર્કેટ અને આફ્ટર માર્કેટ માં ઘણો ડિફરન્સ છે, પણ એ ડિફરન્સ જો રેગ્યુલર તમે આની અંદર મહેનત કરો, રેગ્યુલર આની અંદર એફર્ટ આપો, તો આફ્ટર માર્કેટ જે દેખાય છે એ લાઈવ માર્કેટમાં પણ દેખાશે. પણ એના માટે તમારે ટાઈમ આપવો પડશે, ડિસિપ્લિન રાખવું પડશે, ત્યારે આ વસ્તુ પોસિબલ છે. હવે આપણે જોઈએ કે ભાઈ આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં શું થઈ શકે. સૌથી પહેલા જોઈ લઈએ સેન્સેક્સ. અને સેન્સેક્સની આવતીકાલે એક્સપાયરી પણ છે, તો જે મિત્રોને એક્સપાયરીમાં ટ્રેડ કરવાની ઈચ્છા ન હોય તેના માટે આપણે નિફ્ટીના પણ લેવલ કાઢી આપશું, બરાબર. હવે મહત્વનું એક લેવલ છે 74,398, મોટું મોટું ગણી લો 74,400, બરાબર. જ્યાં સુધી આની ઉપર ન નીકળે હવે ત્યાં સુધી આપણે અપસાઇડ વિચારશું નહીં. ડાઉન સાઈડ માટે 73,900, આની નીચે જશે તો એક મુવમેન્ટ પોસિબલ છે. ફર્સ્ટ લેવલ આવશે આ 73,500, જે ડ્રો નથી કર્યું પણ પહેલો સપોર્ટ ત્યાં લેવાનો પ્રયત્ન કરશે, અને પછી 73,230, બરાબર. આ લેવલ ડ્રો કરી લેજો. એને નીચે જશે તો 72,723, એનો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. આ પણ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, અને નીચે જશે તો જ આ લેવલની અપેક્ષા રાખવાની. આ તો વાત થઈ ડાઉનની. અપસાઇડ માટે જો 74,400 ની ઉપર જશે તો 74,880 અને 75,410 એના પછી અપસાઇડ માટે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો, બરાબર. તો નોટ કરી લેજો, સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈએ બે પ્રીમિયમ. હવે આજે એક વસ્તુ મહત્વની છે કે આજે બંને પ્રીમિયમ પાસે બે સપોર્ટ છે, બરાબર. તો જે પ્રીમિયમ ઉપર બેઝ ઉપરથી બાઉન્સ થશે ને એ પ્રીમિયમમાં એક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. તો કોલનું પ્રીમિયમ છે 74,100 નો સીઈ. હવે આ પ્રીમિયમમાં એક સપોર્ટ છે 189 અને એક બેઝ છે એ 115. જો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ સપોર્ટેથી 269 સુધીના ટાર્ગેટ મળી શકે. મળશે એવું નહીં કહેતો, પણ મળી શકે, બરાબર. 197 અને 269, તો ઓલમોસ્ટ 2x પણ, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય તો આ પ્રીમિયમને આવવા દેજો 189. હંમેશા ટોપ ઉપર ક્યારેય બાય કરવાનું નહીં. બોટમ ઉપર આવે એક એટેમ્પ મારી શકાય. અને 197 થી જો બાઉન્સ થાય તો 445 સુધીના ટાર્ગેટ પણ આવી શકે, અને એની ઉપર જશે તો 632 અને 774 આ લેવલ જોવા મળી શકે, બરાબર. નહીતર ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ લઈ અને પ્રોફિટ બુક કરતા શીખી જાઓ, બરાબર. તો
લેવલનો સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ 74,200 નો પીઈ. આની અંદર પણ મોસ્ટ ઓફ સપોર્ટ તો નથી આ, કેમ કે રેઝિસ્ટન્સ જ છે, એની નીચે જ પ્રાઇસ ક્લોઝ થઈ છે. પણ જો માર્કેટ થોડું ગેપ અપ ઓપન થઈ જાય તો આ સપોર્ટ નું કામ કરશે. આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ જાય તો બરાબર. બાકી એક બેઝ જ છે એની પાસે 84 નું બરાબર. જો આ પ્રીમિયમ આ એરિયામાં મળે તો બહુ સારામાં સારી વસ્તુ છે, કેમ કે 84 થી નો ફર્સ્ટ ટાર્ગેટ છે 229 બરાબર. 3x કેટલું? 3x નબળું નહીં. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય અને અહીંયા 229 ને બ્રેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ છે 366 અને એની ઉપર જશે તો 483. આ બે લેવલ જોવા મળી શકે બરાબર. અને એની ઉપર જશે તો હજુ એક લેવલ છે 626, પણ એની પોસિબિલિટી ઓછી છે. બાકી સ્ક્રીનશોટ મારી લેવાના એટલે આગળના લેવલનો ખ્યાલ પડે. હવે જોઈએ આપણે નિફ્ટીના બે પ્રીમિયમ. ઇન્ડેક્સની જરૂર નથી, બે પ્રીમિયમ જ જોઈ લઈએ. નિફ્ટીની અંદર 22,500 નો સી બરાબર. હવે આ પ્રીમિયમની અંદર એક સપોર્ટ છે 58. ક્યાં છે? હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ જે પ્રીમિયમ છે એ યા તો 58 આવે યા તો 40 આવે, અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 201 સુધીનો ટાર્ગેટ મળી શકે આમાં. એટલી પોસિબિલિટી તો છે જ. ફર્સ્ટ 130 એન્ડ સેકન્ડ 201 બરાબર. તો 40 અથવા 58 આ બે લેવલ મગજમાં રાખજો, કેમ કે આ જગ્યા ઉપર જો સપોર્ટ લે તો 4x ફંડ થઈ શકે બરાબર. તો નોટ કરી લ્યો. 40 છે બેઝ, 58 સપોર્ટ, 88 સપોર્ટ, એની ઉપર 130, એની ઉપર 201, એની ઉપર 285 અને 361 બરાબર. આ બધા લેવલો જોવા મળી શકે. અહીંયાથી બાઉન્સ થશે ભવિષ્યમાં બરાબર. સમજદાર કો ઇશારા કાફી, પણ એના માટે બાઉન્સ બેક કરવું જરૂરી છે. લાસ્ટ પ્રીમિયમ એ છે 22,450 નો પુટ. તો ભાઈ જો આ પ્રીમિયમ પાસે પણ સેમ કન્ડિશન છે, 1 2 અને 3, બે સપોર્ટ અને એક બેઝ છે. હવે આ પ્રીમિયમ ભૂલથી પણ જો આ એરિયામાં મળી જાય 75 ની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 163 સુધીનો વન વે ટાર્ગેટ આપી શકે, અને એની ઉપર જાય તો 225 બરાબર. પણ ધારી લ્યો કે 56 મળ્યા ડાઉન ડીકે થઈને, તો આમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. 56 મળે, અહીંયાથી બાઉન્સ બેક કરે અને જો આ 103 નું લેવલ બ્રેક કરે તો 163 અને 225 સુધી આવી શકે, 4x પણ થઈ શકે. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ ક્યાંક ગેપ અપ ઓપન થઈ જાય તો એને 103 એ આવવા દેવાનું, અને અહીંયાથી બાઉન્સ બેક કરતું દેખાય તો 163, 225 અને 305 પણ આવે તો કોઈ નવાઈની વાત છે નહીં. પણ આ પ્રીમિયમને એના માટે શું થવું પડે? ગેપ અપ ઓપન થવું પડે અને માર્કેટને ગેપ ડાઉન ઓપન થવું પડે. આ ફ્લેટ અથવા તો નોર્મલ ગેપ અપ અથવા નોર્મલ ગેપ ડાઉન ની સિચ્યુએશનમાં આવડો પંપ આવે નહીં. આ વસ્તુ યાદ રાખજો.
તો મિત્રો કેવું લાગે છે અમારું જે મહેનત ભરેલું કન્ટેન્ટ કે અમે જેની અંદર એનાલિસિસ કરી અને તમારા માટે અડધી પોણી કલાક બગાડી અને વિડીયો બનાવીએ છીએ, તો શું એ વિડીયોથી તમારા ટ્રેડિંગ સેશનની અંદર કોઈ પોઝિટિવિટી આવે છે ખરી? અને આવતી હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ અમારા વિડીયો જોઈ અને તમે તમારા લાઈવ ટ્રેડિંગ સેશનમાં શું અને કેવી રીતે ઉપયોગ કરો છો એનો. બરાબર, તો અમને પણ કંઈક નવું કરવાની પ્રેરણા મળશે એનાથી. બરાબર, અથવા તો તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ જણાવજો. બરાબર, જેથી કરી નેક્સ્ટ વિડીયોની અંદર એને કવર કરવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.